આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન અને લોકનાયક એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્સાહ એટલા માટે છે કે આજે અમારા વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે પાછળ બહેનો પણ ખૂબ જ ઉત્સાહમાં ખૂબ આનંદના ઉત્સાહમાં અને જ્યારે સામે હોળી છે તો હોળીના ગીતો ગાઈને સાહેબને આવકારવા માટે આતુર છે અને આજે લિંબાયતમાં જે નીલગિરી ગ્રાઉન્ડમાં આજે જે માનવ મેદની જોશો તમે તેના પરથી જ લાગશે કે આજે આપણા લોકનાયક નરેન્દ્રભાઈને આવકારવા માટે સૌ કેટલા આતુર છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતની મુલાકાતે છે। સુરતમાં એમનો ભવ્ય કાર્યક્રમ છે અને અમારા વિસ્તારની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે। સમગ્ર વિસ્તારના લોકો નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે અહીંયા તલપાપડ છે। અમારા રાજસ્થાની સમાજની બહેનો ભાઈઓ સાફામાં વેશભૂષામાં પારંપરિક રીતે નૃત્ય કરીને હોળીના ગીતો ગાઈને સ્વાગતના ગીતો ગાઈને તેઓના સ્વાગત માટે અહીંયા તૈયારીઓ કરી છે। ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કરવાના છે। 2024ના લોકસભાના ઇલેક્શન પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી આવે છે અને પ્રભુ શ્રી રામ ભગવાનનું અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવ્યા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતમાં આવે છે। એમનું સ્વાગત ભવ્ય રીતે થઈ રહ્યું છે।